12 આર્ટ્સ આઈએમપી 2026 દ્વિતીય પરીક્ષા ભાઈ ફાઇનલી આપણે આજે ધોરણ 12 આર્ટ્સ માટે દ્વિતીય પરીક્ષા 2026 માં જે કઈ બી આઈએમપી સવાલ છે બધા આપણે આપવાના છે. સન્ડે સ્પેશિયલ આજના દિવસે બધા વિડીયો આવી જવાના છે. આવતીકાલે મને ખબર છે કે અનાઉન્સમેન્ટ થઈ ગઈ હતી, લાઈવ લેક્ચર છે, પણ મેડિકલ ઇસ્યુ ઇમરજન્સી આવી ગયો હતો એટલા માટે આપણે લાઈવ લેક્ચર પોસ્ટપોન રાખ્યો હતો. બટ ડિસાઈડ કર્યું હતું કે રવિવારે આઈએમપી આપવા છે તો આપવા જ છે, એટલા માટે બધું સાઈડમાં કરીને તમારા માટે લેક્ચર બધા શૂટ કરી નાખ્યા છે. સમાજશાસ્ત્ર, ભૂગોળ, મનોવિજ્ઞાન બધા જ તમારી સામે એક પછી એક આવશે. દરેક વિડીયો જોઈ લેજો. આજે સૌથી પહેલા નાનામાં નાનો વિડીયો છે મારા ભાઈ, તમારો ટાઈમ નથી બગાડો. દરેક આઈએમપી સવાલ આપ્યા છે, સ્ક્રીનશોટ પાડી દેજો, ટીક કરી નાખજો, તમારી ચોપડીમાં ટીક કરી નાખજો. આ બધા આઈએમપી સવાલ કરી નાખવાના છે કારણ કે પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે. અને હા, દ્વિતીય પરીક્ષા ખાલી એક ટાર્ગેટ નથી આપણો ટાર્ગેટ બોર્ડ પરીક્ષાનો બી છે. અહીંયા જે આઈએમપી આપું છું એ સેમ તમારી બોર્ડ એક્ઝામ 2026 માં પણ દેખાવાના છે. એવા સવાલ આપું છું, એટલે ભાઈ છેલ્લે સુધી રહેજો, મજા આવવાની છે. અને જે લોકો નવા છે ભાઈ લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આ હંમેશા તમારા માટે કામ કરે છે. તમારા લોકોના મોટિવેશનના લીધે તમારા લોકો એટલો બધો સપોર્ટ કરો છો, એ અમારું રિયલ મોટિવેશન છે. અને એના લીધે અમને મહેનત કરવાની ઈચ્છા થાય છે. અને એટલા માટે તમારા માટે આજે મનોવિજ્ઞાન વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈ, એટલે 2 માર્ક્સ, 3 માર્ક્સ ને 5 માર્ક્સના મોસ્ટ આઈએમપી સવાલ તમને આપું છું. તો દરેક લોકો, મારા ભાઈ દરેક લોકો સ્ક્રીનશોટ પાડી લો અથવા તો લખતા જાજો. જો સૌથી પહેલા વિભાગ સી ના આઈએમપી સવાલની વાત કરું છું ભાઈ, આ સવાલ સેમ તમારી બોર્ડ એક્ઝામ 2026 માટે પણ કામના છે. એટલે બોર્ડમાં આ જ સવાલ કરશો ને મારા ભાઈ 100% રિઝલ્ટ તમને મળવાનું છે. 100%. ખાલી એકવાર ટ્રાય તો કરો મારા ભાઈ, HRS ઉપર એકવાર તો વિશ્વાસ રાખો, મજા આવવાની છે. સૌથી પહેલા ધ્યાન છે એ પ્રેરણાત્મક છે, વિધાન સમજાવવાનું છે. આ કયા આઈએમપી આપું છું મારા ભાઈ, તમને બધાને ખબર. આને પહેલા આપણે રિમૂવ કરી દેવી. આ જે તમને બધા આઈએમપી આપું, શરૂઆત કરું છું મનોવિજ્ઞાનથી. મનોવિજ્ઞાન જેવું પછી હું સમાજશાસ્ત્ર અને પછી ભૂગોળ આપવાનો છું. નેક્સ્ટ વિડીયો તમે જોઈ લેજો, આપણે યુટ્યુબમાં જ મુકાઈ જવાના છે આજે, તો દરેક વિડીયો એકવાર ચેક કરી લેજો. ચાલો, સૌથી પહેલા ધ્યાન પ્રેરણાત્મક છે, વિધાન સમજાવવા બધા સવાલ છે. કેટલા માર્ક્સના છે મારા ભાઈ? બધા સવાલ છે 2 માર્ક્સ માટે આઈએમપી છે. બીજું, ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું, પછી સંવેદન એટલે શું, શિક્ષણની તરાહો સમજાવો. શિક્ષણની તરાહો 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. પછી આંતરસૂચના પ્રયોગો કોણે કર્યો અને તેને કોની ઉપર કર્યા હતા એ લખવાનું છે. નેક્સ્ટ, નિષેધક પ્રબલન એટલે શું, વિધાયક પ્રબલન એટલે શું. HRS ની આગાહી છે કે આ 2 માંથી એક સવાલ તમારી પરીક્ષામાં દેખાઈ શકે. આગળ, ઉદ્દીપકનું સામાન્યકરણ એટલે શું થાય. પછી કોફમેનની બુદ્ધિ કસોટીની સમજૂતી આપો. કોફમેન છે ને મોસ્ટ આઈએમપી છે, એટલે કરી લેજો. આગળ, માનસિક વયની વ્યાખ્યા આપવાની છે. બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા છે. કુપ્પુ સ્વામી, ભાઈ કુપ્પુ સ્વામી તમારી પરીક્ષામાં દેખાવાનો છે. એ 2 માર્ક્સ, 3 માર્ક્સ ને 5 માર્ક્સ બધામાં કુપ્પુ સ્વામી દેખાશે. આ HRS ની આગાહી છે. કુપ્પુ સ્વામીની મનોવલણની વ્યાખ્યા આપો. 3 માર્ક્સ અને 5 માર્ક્સમાં શું દેખાય એ બી તમને કહું છું. આગળ, પૂર્વગ્રહો 20 ચક્ર જન્માવે છે, સમજાવો. આ બધા જ સવાલ ભાઈ તમારી બોર્ડ એક્ઝામ માટે પણ કામના છે. એટલે આ સવાલ પાક્કા કરશો ને તો બોર્ડ માટે બી તમને બહુ ફાયદો થશે. એટલે આ બધા સવાલ કરી નાખજો. ખાલી 25 જેટલા સવાલ આપ્યા છે. 25 એટલું તો ભાઈ આપણાથી થાય. આખું વર્ષ કાંઈ નથી કર્યું તો 25 સવાલ તો આપણાથી થાય જ. એટલું બધું કઈ મોટું ના કહેવાય. ઓકે, તો આટલી વસ્તુ તો કરી જ લેવી પડશે, કારણ કે આપણે 12માં વાળા છે ભાઈ, હજી આપણે 7માં 8માં નથી ભણતા. હવે થોડુંક હાર્ડવર્ક કરવાનો સમય આવી ગયો છે. ઓકે, પ્રચાર દ્વારા મનોવલન પરિવર્તનનું ઉદાહરણ જણાવો. સમૂહ માધ્યમ એટલે શું થાય, તેના સાધનોના નામ લખવાના છે. સમૂહ માધ્યમ તમારી પરીક્ષામાં આવી શકે. નેક્સ્ટ, વુ. પહેલા તો વુ નું ફૂલ ફોર્મ બી કરી લેજો, અને વુ એ આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા. આગળ, મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવવાના છે. પૂર્વગ્રહો સંપાદિત છે, સમજાવો. 1 નંબર સવાલ છે, મોસ્ટ આઈએમપી સવાલ છે, કરી નાખજો. આગળ, બસ પતી ગયા આટલા સવાલ. રીઅપટેક પ્રક્રિયા જણાવવાની છે. વિકૃતિ ભયને સમજાવી તેના પ્રકારો લખો. ખામીયુક્ત જનીન તત્વોની વર્તન પર થતી અસરો જણાવો. આગળ, સ્મરણ અને અહમની સમજૂતી આપવાની છે. આ 2 માંથી એક સવાલ અલગ અલગ પૂછાય. કા સ્મરણ પૂછાય કે અહમ પૂછાય, 2 કારણ નહીં પૂછાય. કા સ્મરણ પૂછાશે કે અહમ પૂછાશે, પણ પૂછાય ફાઇનલ છે. ઉપરી અહમ ની સમજૂતી આપવાની છે. સ્વાનુભૂતિ એટલે શું. મનોપચારમાં ભાવાતીત ધ્યાનનું મહત્વ. તમારી પરીક્ષામાં દેખાય કે ભાવાતીત ધ્યાનનું મહત્વ જણાવો. બોર્ડની પરીક્ષા માટે એઝ વેલ એઝ મોસ્ટ આઈએમપી છે 2 માર્ક્સ માટે. આગળ, હવા પ્રદૂષણના કારણો જણાવવાના છે. સંસ્કૃતિ એટલે શું, થોડું કપાયું. સંસ્કૃતિ એટલે શું. પછી માનવી અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ 2 માર્ક્સમાં તમને પૂછાઈ શકે. મોટા સવાલમાં બી પૂછાય, પણ હું 2 માર્ક્સમાં રાખું છું, કારણ કે 2 માર્ક્સના ચાન્સ વધારે છે. માનવી અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ. અને છેલ્લે, વિક્ટર ફ્રેન્કલનું માનવ જીવન અર્થમયતા પર એનું અહીંયા જે છે ને એનું ભાઈ માનવું છે, લખી નાખજો. માનવ જીવન અર્થમયતા પર એનું માનવું શું હતું, અથવા તો એનું અભિમાન શું હતું. અભિમાન તો ના કહેવાય, પણ એનું અનુમાન શું હતું, એ શું માનતો હતો તે વસ્તુ લખવાનું છે. વિક્ટર ફ્રેન્કલ વાળું. ઓકે, તો આ વસ્તુ તમારા માટે કામની છે. તો 2 માર્ક્સમાં તેમને આઈએમપી સવાલ આપ્યા છે ભાઈ. આ 2 માર્ક્સના સવાલ છે બધા. ખાલી એક જ પેજના 2 માર્ક્સના સવાલ આવી ગયા છે બધા. તો આટલા સવાલ કરવા તો પડશે જ.
આટલા સવાલ કરવા તો પડશે, આખી ચોપડી મને બાદ કરતા આટલા સવાલ કરવા પડશે. આટલા સવાલ જો કરી નાખો છો તો બોર્ડની ટેન્શન બી તમારું ગયું, દ્વિતીય પરીક્ષાનું ટેન્શન બી ગયું, બેના ટેન્શન વયા જશે. વાત કરીએ હવે આપણે વિભાગ ડી ની. વિભાગ ડી માં એવા તો કયા કયા સવાલ છે કે જે મારે કરવા પડશે, તો વિભાગ ડી માં મૂકું છું અહીંયા તમારી સામે. પહેલો સવાલ, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. આ સેમ ટુ સેમ સવાલ, પહેલો સવાલ તમારી બોર્ડની પરીક્ષામાં પણ દેખાવાનો છે, પણ દ્વિતીય પરીક્ષા માટે કામનો જ છે. પછી સ્વાદ સંવેદનના વિવિધ કેન્દ્રોની સમજૂતી આપવાની છે. સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો. આગળ કોહલર વાળો પ્રયોગ, કોહલરે ચિમ્પાન્જી ઉપર કરેલો ખોખા વાળો પ્રયોગ અને 2 લાકડી વાળો પ્રયોગ. આ 2 લાકડી વાળો પ્રયોગ છે તમને આગળ 5 માર્ક્સમાં બી પૂછાઈ શકે, પણ પ્રયોગ આવશે ને આવશે. કયો પ્રયોગ ભાઈ? ખોખા વાળો પ્રયોગ અથવા તો લાકડી વાળો પ્રયોગ. 100% HRS ની આગાહી છે ભાઈ, ખોખા વાળો કે લાકડી વાળો પ્રયોગ તમારી પરીક્ષામાં આવવાનો છે ને આવવાનો છે. એમાં લાકડી વાળો છે 5 માર્ક્સમાં બી પૂછાઈ શકે છે. શિક્ષણમાં મુખ્યત્વે કઈ 3 બાબતો અનિવાર્ય છે સમજાવો. થોર્નડાઇકનો પ્રયોગ તમારી પરીક્ષામાં પૂછાશે. બોર્ડની પરીક્ષામાં બી આવશે થોર્નડાઇકનો પ્રયોગ. આગળ સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ વિશે સમજાવો. ગાર્ડનરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિકતાઓ જણાવી. ભાષાકીય બુદ્ધિ અને અવકાશીય બુદ્ધિ અંગે સમજૂતી આપો. તો આ સવાલ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કરી નાખજો. નેક્સ્ટ વાત કરીએ આપણે આગળ. સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતના બુદ્ધિના 3 પાસા લખી કોઈ પણ એક પાસાની માહિતી આપવાની છે. મનોવલણનો જન્મજાત નથી, સંપાદિત છે, સમજાવો. 1 નંબર સવાલ છે, કરી નાખજો ભાઈ. મનોવિજ્ઞાનમાં 3 માર્ક્સમાં મોસ્ટ ટાઈમ સવાલ છે આવડવા. પૂર્વાગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું શું મહત્વ છે? મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે, સમજાવો. મનોવલણ કાયમી હોઈ શકે છે, સમજાવો ભાઈ. મનોવલણ છે ને કાયમી હોય છે, સમજાવવાનું છે. મોટા ભાગનું મનોવલણ છે ને કાયમી હોય છે, એ પ્રકારના પૂછાય. વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ સમજાવો. માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ સમજાવવાનું છે. આગળ લેઝારસે આપેલ મૂલ્યાંકનના તબક્કાઓ. આ તબક્કાઓ કરી જ નાખજો, તબક્કાઓ તમારી પરીક્ષામાં આવી શકે છે. આગળ હાન્સ સેલીએ આપેલ સુરક્ષાતંત્ર અને મનોભાર સમજાવવાનું છે. મનોભારની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા સમજાવો. કઈ પ્રતિક્રિયા? શારીરિક પ્રતિક્રિયા. આગળ ADHD ની વિકૃતિ ધરાવનાર બાળકોમાં જોવા મળતા લક્ષણો જણાવવાના છે. ADHD ફૂલ ફોર્મ બી કરી નાખવાનું છે. આગળ ચેતન મન અને અચેતન મનની સમજૂતી આપો. આ 2 માંથી એક સવાલ આવે, 2 માંથી એક, ચેતન મન અને અચેતન મન. પ્રાણાયામની વિશે નોંધ લખવાની છે મારા ભાઈ. HRS ની આગાહી વાળો જો સવાલ હોય ને તો હું આ કહું છું પ્રાણાયામ. તમારી પરીક્ષામાં પ્રાણાયામ પૂછાય. ઓકે. પછી સલાહાર્થી અથવા સલાહકાર સમજાવો. 2 માંથી એક પૂછાય, સલાહાર્થી અને સલાહકાર સમજાવો. આગળ મનોપચાર અને સલાહનો તફાવત આપવાનો છે. આ મોસ્ટ ટાઈમ બી હું એમ કહું છું કે દ્વિતીય પરીક્ષા અને બોર્ડ પરીક્ષા બેયની અંદર, દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષા બેયની અંદર 5 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં ગ્રીન હાઉસ અસર દેખાય. મનોવિજ્ઞાનનું IMP આપું છું. ગ્રીન હાઉસ અસર તમારી દ્વિતીય પરીક્ષા હોય કે તમારી બોર્ડની પરીક્ષા હોય, 3 માર્ક્સ કે 5 માર્ક્સ, એની અંદર આ સવાલ દેખાય. આગળ સમચોરસીય સંરચના ક્યારે અસરકારક નીવડે છે એ કહેવાનું છે. કટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન સમજાવો. આ લખ્યું છે પર્યાવરણ અંગેનું. અને છેલ્લે એક આ ટૂંક નોંધ કરી નાખજો, સ્તંભ વિભાજન. અહીંયા આપ્યા છે મેં તમને 27 સવાલ. 27 સવાલ ક્યારના આપ્યા છે મારા ભાઈ? ચેપ્ટર નંબર 1 થી લઈને 10 સુધીના બધા જ ટોટલી ચેપ્ટર બધા IMP આપ્યા છે. આ બધી વસ્તુ તમે કરી નાખો ને ત્યારે તમારી વસ્તુ ભેગી થાય છે. આ બધી વસ્તુ કરી નાખો ને, જો હું તમારી માટે કહું છું, આ બધું લખીને બનાવ્યું છે ભાઈ. એમનેમ ગમે એમ IMP નથી આપતા આપણે. મનોવિજ્ઞાનના દરેક ચેપ્ટર આપણે લીધા છે 1 થી 10 અને એનાલિસિસ બોલે છે આપણું આ બધું, કે એનાલિસિસ કરીને તમને આપી છે. આ બધા જો સવાલ તમે કરી નાખો છો ને ત્યારે તમારે પછી નિશ્ચિત થઈ જવાનું છે કે હવે મારે ભાઈ એટલું ટેન્શન ફ્રી છું, હવે મારે બધી કઈ ચિંતામાં પડવાનું નથી, આટલું તો મારે કરવું જ પડશે. અને હા મારા ભાઈ, એવું તો ના જ થાય કે તમે 5 સવાલ કરો ને એમાંથી તમારે જે 10 પૂછવાનું છે તમે કરી શકો. વિભાગ C માં 10 સવાલ લખવાના, વિભાગ D માં 10 સવાલ લખવાના હોય. એવું તો નહીં ભાઈ 5 સવાલ તમે પાકા કરો, કોઈકની અપેક્ષા રાખો ભાઈ 5 જ સવાલ IMP આપશે, 5 માંથી થોડા 10 પૂછે મારા ભાઈ. એટલે માનસિકતા થોડીક બદલો. IMP છે એ તમને આપે છે એટલું કરો. બાકી અમુક લોકો એવું કરતા હોય કે ભાઈ અમને ખાલી 5 જ સવાલ જોઈએ IMP, અમને ખાલી 10 જ સવાલ જોઈએ કે જે અમને પૂછાય જ. ભાઈ ભગવાન નથી ને કેવી? અહીંયા જે IMP આપવામાં આવે છે એ એવા IMP આપવામાં આવે છે જે તમારી પરીક્ષામાં 100% પૂછવાનો ચાન્સ હોય. અને આ બધું એનાલિસિસ છે, છેલ્લા 10 વર્ષના પેપરનું એનાલિસિસ છે. છેલ્લા 10 વર્ષના પેપર ચેક કર્યા છે, દ્વિતીય પરીક્ષાની અલગ અલગ સ્કૂલના ચેક કર્યા છે અને બોર્ડના બી ચેક કર્યા છે. અને એમાંથી અનુમાન નીકળે છે કે આવા સવાલ તમારી પરીક્ષામાં આવી શકે. તો ભાઈ એટલીસ્ટ તમે તો આટલા સવાલ કરી શકો, કારણ કે આ સવાલ બહુ વધારે ના કહેવાય. તમે ખાલી ચોપડીના બધા સવાલ ગણશો ને મારા ભાઈ 50 ઉપર થશે એક વિભાગના, પણ તમને એમાંથી અડધા કરીને આપી દીધા છે કે જે તમારી પરીક્ષામાં યાર કામ ના હોય. તો આટલા સવાલ તો મારા ભાઈ કરજો. હજી બોર્ડની પરીક્ષાને બી 1 મહિનાનો સમય છે.
બોર્ડની પરીક્ષા અને બી 1 મહિનાનો સમય છે, આરામથી કરી શકો, પણ તમારે ખાલી માનવું પડશે કે જો હું કરી શકું, જો તમે માનતા હોય કરી શકો તો તમે કરી શકો. ચાલો હવે વાત કરીએ છેલ્લે આપણે વિભાગ ઈ, મનોવિજ્ઞાનમાં વિભાગ ઈ માં આઈએમપી આપવું તો વિભાગ ઈ ની અંદર આઈએમપી આટલી વસ્તુ કરવાની છે. 19 સવાલ આપું છું તમને. પહેલો, ત્રાણેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદના કોષોના નામ આપી વિગતે સમજાવવાનું છે. બીજું, દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો. પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો પરીક્ષામાં પૂછાશે જ, બોર્ડ 2025 માં બી પૂછાઈ ગયો છે. સંગઠનના નિયમો, સિટી મોર્ગન દર્શાવેલા શિક્ષણની વ્યાખ્યા આપી તેને સમજાવવાનું છે. પછી પાવલાવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ સમજાવો. થોર્નડાઈક, મેં તમને કીધું જો 5 માર્ક્સમાં પૂછાય, થોર્નડાઈક કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. તો એમ ન પૂછે તો થોર્નડાઈકે કરેલા પ્રયોગો, એમાં પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ સમજાવવાનું છે. આગળ, મનોદુર્બળતાના લક્ષણોની માહિતી આપવાની છે. જેપીદાસના સિદ્ધાંતો પાસની સમજૂતી, ભાઈ 1 નંબર સવાલ છે, પાસ વાળો કરી નાખવાનો છે. આગળ, પ્રતિભા સંપન્નતાના લક્ષણો સમજાવવાના છે. પર્યાવરણ અને વર્તનના મુખ્ય 5 ઘટકો, માનવ વર્તન પર પર્યાવરણની અસરો જણાવવાની છે. આ પર્યાવરણ અને માનવ સાથેનું રિલેશન છે ને ભાઈ પૂછાય 2 માર્ક્સ કે 5 માર્ક્સમાં આવવાનું છે ભાઈ. HRS ની આગાહી છે એટલે કરી લેજો. નેક્સ્ટ, પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો લખવાના છે. વ્યક્તિલક્ષી સુખ અંગે ટૂંકમાં જણાવવાનું છે. આગળ, એક આ સવાલ 14મો સવાલ છે, HRS વાળો સવાલ છે. સેલિગમેને દર્શાવેલા વિધાયક મનોવિજ્ઞાનના પાયાના સ્તંભોનું વર્ણન કરો. આ તમને 3 માર્ક્સમાં બી પૂછાઈ જાય એટલે યાદ રાખજો. હવે જે સવાલ આપ્યા છે ને 3 ને 5 બેમાં આવી શકે, પણ છેલ્લો સવાલ, ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો સમજાવો. ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો સમજાવો. ભાઈ 1 નંબર સવાલ છે, HRS ની આગાહી વાળો સવાલ છે, કરી નાખજો. આગળ, લગ્ન અને સુખ વિશે ટૂંક નોંધ લખવાની છે. વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો સમજાવવાના છે. 3 અને 5 બેમાં તમને પૂછાઈ શકે. આંતરસૂચ દ્વારા શિક્ષણનો ખ્યાલ સમજાવો. ભાઈ આંતરસૂચ છે ને તમારી પરીક્ષામાં આવશે. HRS ની આગાહી છે, આંતરસૂચ વાળો સવાલ. એટલે જો અહીંયા તો બોર્ડની પરીક્ષામાં તો 100% ફાઇનલ જ છે. આંતરસૂચ, મનોદશાની વિકૃતિઓ સમજાવવાની છે. આટલા સવાલ તમને આપ્યા છે વિભાગ ઈ માટે. તો મનોવિજ્ઞાનની અંદર વિભાગ ઈ માટે આટલા સવાલ કરી નાખવાના છે મારા ભાઈ. ઘણા બધા બાયફોર્ગેટ કરીને અલગ અલગ કરીને તમને આટલા સવાલ આપ્યા છે. ખાલી 1 થી 19 આટલા સવાલ કરી નાખો, તમારું બોર્ડનું કામ પતી જવાનું છે અને દ્વિતીય પરીક્ષાનું કામ પણ પતી જવાનું છે. હજી બોર્ડ 2024 માટે એવા વિડીયો આવવાના છે. આમાંથી પણ હું તમને બાયફોર્ગેટ કરી દઈશ કે આમાંથી પણ શું વાંચવું, કયા ચેપ્ટર કરવા, કયા ચેપ્ટર ના કરવા, બધી જ વસ્તુ આપીશ. અને વિભાગ એ અને બી કે જે તમારો મેઇન ડાઉટ છે MCQ ને SQ એ પણ તમારી સામે લાવીશ. પણ હવે ધીમે ધીમે ખાલી પેશન્સ રાખો, બધી જ વસ્તુ આવવાની છે. HRS હવે તમારા આર્ટ્સ માટે બી 100% કામ કરવાનું છે. તો આજે મનોવિજ્ઞાન વિભાગ C, D ને E ના IMP આપ્યા છે. મારું કામ મેં અહીંયાથી પતાવ્યું છે. હાર્ડ વર્ક તો તમારે કરવું પડશે, વાંચવા તમારે બેસવું પડશે. વાંચશો ને ભાઈ 100% પરિણામ આવશે. એટલે અત્યારે ચૂપચાપ વાંચવા બેસી જાઓ. મનોવિજ્ઞાન પતી ગયું છે, હવે ભૂગોળ, તત્વજ્ઞાન, IMP બધા એમ લાવું છું. સમાજશાસ્ત્ર પણ IMP આવે છે. દરેક વિડીયો તમારે જે જોવાનું હોય એ જોઈ લેજો અને હવે તમારી મહેનત શરૂ કરો. બાકી HRS હર હંમેશ તમારા માટે છે. વિડીયો ગમ્યો હોય તો મારા ભાઈ લાઈક કરી નાખો, ચેનલ પર પહેલા તો સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને હા, બોર્ડ 2024 માટે કંઈક નવું થવાનું છે, છેલ્લે સુધી રહેવાનું છે.